નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દરેક વ્યક્તિને અબજોપતિ બનવાની ઈચ્છા હોય. લાખોપતિ, કરોડપતિ નહીં, પરંતુ હવેની જે ઈચ્છા હોય છે લોકોની એ અબજોપતિ બનવાની હોય છે. અને અબજોપતિ બનવા માટે જાણીતા ન્યુરોલોજિસ્ટ ડોક્ટર શ્વેતા અદાતિયાએ ધનિકોના મગજની કામ કરવાની રીત સમજાવી છે. અને આપને અબજોપતિ બનવા માટે હોટલાઇન ન્યૂઝ એની ટ્રીક શું છે એના વિશે વિગતો આપશે. તો આવો જાણીએ મિત્રો કે કઈ રીતે અબજપતિઓનું બ્રેઇન અલગ રીતે કામ કરે છે અને કઈ રીતે એ લોકો અબજોપતિ બની શકે. અબજોપતિઓ સામાન્ય લોકો કરતાં અલગ રીતે કેવી રીતે વિચારે છે? તેઓ મોટા જોખમ લે છે, તેઓ નિષ્ફળતામાંથી ઝડપથી ઊભા થાય છે અને જ્યારે અન્ય લોકો હાર માની લે છે. ન્યુરોલોજિસ્ટ અને લિમિટલેસ બ્રેઇન લેબના સ્થાપક ડોક્ટર શ્વેતા અદાતિયાના મતે આનું કારણ ફક્ત પૈસો કે નસીબ નથી, પરંતુ અબજોપતિઓનું મગજ અલગ રીતે કામ કરે છે. તેઓ તેમના મગજને એક ખાસ રીતે તાલીમ આપે છે. બિઝનેસ કન્ટેન્ટ ક્રિએટર રાજ શમાણી સાથેની વાતચીતમાં ડોક્ટર અદાતિયાએ જણાવ્યું કે અબજોપતિઓ તેમના મગજને એવી રીતે ટ્રેન કરે છે કે તેઓ વધુ ધ્યાન કેન્દ્રિત કરી ભાવનાત્મક રીતે મજબૂત અને વિચારલક્ષી રહી શકે. તેઓ તેમના મગજ અને વિચારસરણીને વધુ લવચીક અને સહનશીલ બનાવે છે. તબીબે જણાવ્યું કે મગજનો આકાર આપવામાં બે બાબત જરૂરી છે: આનુવાંશિકતા અને પર્યાવરણ. એટલે કે કેટલાક લોકો જન્મથી જ ખાસ હોય છે, પરંતુ વાસ્તવિક તફાવત એ છે કે તેમના મગજને કેવી રીતે તાલીમ આપે છે. ડોક્ટરના પ્રમાણે કોઈ પણ વ્યક્તિ તેમના મગજને તાલીમ આપી અને સફળતા તરફ આગળ વધી શકે છે. મગજના CEO ફ્રન્ટલ કોર્ટેક્સ એ મગજનો એ ભાગ છે જેના વિશે નિર્ણયો લેવામાં, ધ્યાન કેન્દ્રિત કરવામાં અને મુશ્કેલીઓ દૂર કરવામાં મદદ કરે છે. અબજોપતિઓના મગજમાં આ ભાગની પ્રવૃત્તિ સામાન્ય લોકો કરતાં વધુ હોય છે. આ જ કારણે તેઓ વારંવાર નિષ્ફળતા જવા છતાં પ્રયાસ કરતા રહે છે. તેમનું મગજ તેમને હાર માનવા દેતું નથી. તેઓ તણાવ કે ડર અનુભવે છે, પણ મગજ તેમને આગળ વધવા માટે પ્રેરિત કરે છે. ડોક્ટર અદાતિયાના મતે અબજોપતિઓ લાગણીઓને પ્રભુત્વ મેળવવા દેતા નથી. તેઓ નિષ્ફળતા, ટીકા અથવા કામચલાઉ સફળતાથી પોતાને દૂર રાખે છે અને તેમના ધ્યેય પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ડોક્ટર એવું પણ માને છે કે જે વ્યક્તિ તેમના મગજને અબજોપતિઓ જેવું બનાવી શકે છે અને કોઈ પણ વ્યક્તિ એનો લાભ લઈ શકે છે. આને ન્યુરો મેનિફેસ્ટેશન કહેવામાં આવે છે. નાની કસરતો આમાં મદદરૂપ થાય છે, જેમ કે રોજ તમારે ધ્યેયની કલ્પના કરવી, સૂતા પહેલા બીજા દિવસ માટેનું હેતુ નક્કી કરવો, ધ્યાન કેન્દ્રિત કરવી, આદતો અપનાવવી અને બીજું લોકો શું કહેશે જે વિચારવાને બદલે ધ્યેયને વળગી રહેવું. પઝલ્સ ઉકેલવાનું સૂચન કરે છે. લાગણીઓથી દૂર રહેવાનું શીખો. નિષ્ફળતાને તમારા પર પ્રભુત્વ ન કરવા દો. ઈરાદાઓથી મગજને તૈયાર કરો અને રોજના નક્કી લક્ષ્યાંકો કરો. સંતુષ્ટ ન થાઓ, કારણ કે પ્રગતિ હંમેશા બેચેની અને જિજ્ઞાસાથી આવે છે. ખાસ કરીને પઝલ ઉકેલવી અને વધારે પડતા લાગણીશીલ ન બનવું એ પણ ખૂબ મહત્વની બાબત છે, જેનાથી તમને આગળ વધવાનું એક પ્રેરક બળ મળે છે. અને તમે જે કોઈ ક્ષેત્રમાં હો, એ ક્ષેત્રની અંદર એક વાત યાદ રાખવા જેવી છે કે વર્ગખંડની અંદર તો પ્રથમ નંબર લાવનારો એક વિદ્યાર્થી હોય જ છે. દરેક વર્ગખંડની અંદર પ્રથમ નંબરે આવતો એક વિદ્યાર્થી હોય જ. પરંતુ તમારા ક્ષેત્રની અંદર પ્રથમ નંબર તમે લાવો તો તમને અબજોપતિ બનતા કોઈ નહીં અટકાવી શકે. અને તમારું ક્ષેત્ર એવું હોવું જોઈએ કે જે લોકભોગ્ય હોય. જે કોઈ ચીજ વસ્તુ કે કોઈ પણ વેપાર ધંધાની અંદર તમે લોકભોગ્ય વસ્તુ બનાવશો અને લોકભોગ્ય વસ્તુ બનાવીને તમે જંગલમાં જતા રહેશો તો લોકો ત્યાં પણ આવશે અને તમારી પાસેથી એ વસ્તુ ખરીદશે. માત્ર સેવાઓને આધારે પણ કરોડપતિ કે અબજોપતિ બની શકાય છે. માત્ર સેવા સપ્લાય કરવાથી પણ આગળ વધી શકાય છે. આવા ઘણા બધા ઉદાહરણો તેમણે આપ્યા છે કે જેમાં સામાન્ય વ્યક્તિઓ પોતાના બ્રેઇનના મહત્તમ ઉપયોગથી આ પ્રમાણે આગળ વધી અને ખૂબ જ નામ અને દામ કમાઈ શકે. ધન્યવાદ મિત્રો. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.